તો હેલો મિત્રો, 2 દિવસ પહેલાં અમે જે આપણે તમને બતાવ્યા હતા કુરંડા જે ફ્લાવર પોટ લાવ્યા હતા હું અને સંજયભાઈ છે. તો એ ફ્લાવર પોટ અહીંયા મૂકેલા છે આપણે. અને અહીંયા તુલસી હતી એ સુકાઈ ગઈ છે. આમાં આપણે તુલસી વાવીશું અને અનાનસ અને એક એક્સ્ટ્રા પડીએ છે ફૂલઝાડ જેવું આપણે વાવીશું. અનાનસના જે ઉપરના ઝુમખાઓ છે, અનાનસ કાપ્યા પછી પાંદડા એ પણ અહીંયા ઉગીને તમે નવું અનાનસ ઉગાડી શકો છો. અનાનસના જે પાંદડા 10 દિવસમાં પડી રાખ્યા હતા તો પણ ઉગી ગયા છે. આ જો હું તમને બતાવું, આ નવી કુંપળો આવી ગઈ છે જે આપણે અહીંયા ફ્લાવર પોટમાં વાવીશું. તો જે ગ્રો થાય એ હું તમને બતાવીશ. અહીંયાથી આપણે રેત લઈશું, થોડું છાણ લઈશું, તો એમાં મને સંજયભાઈ હેલ્પ કરશે. એક નાનો બગીચો બનાવ્યો છે. જુઓ, આ હજારીગલ છે, આ સફેદ બારમાસી, આ પિંક કલરનું છે, આ ગુલાબ છે મિત્રો, આ બાજુ છે મીઠો લીમડો, અને અહીંયા મિત્રો એક સરસ મજાનું એક પીળા ફૂલવાળું ઝાડ છે જે કુદરતી ઉગી નીકળ્યું છે. ચોમાસામાં ફૂલ આવશે એટલે હું તમને બતાવીશ. તો અત્યારે મિત્રો અહીંથી કાઢી લઈશું. ચાલો કાઢી લઈએ અને ત્યાં આવીએ. તો આ જુઓ મિત્રો, એટલે હું તમને બતાવું. જુઓ, નવા મોરડા આવી ગયા છે. અહીંયા ગયા છે. અઠવાડિયામાં એકવાર પાણી વેરતા રહેજો. તો એક તુલસી દે છે મિત્રો. ચાલો આને આપણે ઘરે જઈને વાવી દઈશું. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. આ તુલસી આપણે અહીંયા ઊંડામાં વાવવાની છે. હવે જ્યારે જે રેગ્યુલર થાય ત્યારે આપણે જોઈશું. તો મળીએ મિત્રો આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી રજા લઈએ.